આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું મતદાન છે. મેં મતદાન કર્યું છે, પરિવાર સાથે મતદાન કર્યું છે. આપ સૌને પણ મારી નમ્ર અપીલ છે કે પરિવાર સાથે આપ સૌ પણ વધુને વધુ મતદાન કરો. સમગ્ર ગુજરાતમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ધુરા સંભાળી ત્યારથી શહેરોને ધબકતા બનાવવાનું કામ, ગ્રામ્ય વિકાસનું કામ જ્યારે કર્યું છે ત્યારે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટો જ્યારે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ માટે પ્રાપ્ત થઈ રહી છે અને એવા સંજોગોમાં આપણે સૌ વિકાસના સાથીદાર બનીએ. ભારતીય જનતા પાર્ટી કમળને વિજય અપાવીએ અને કમળ ઉપર મતદાન કરીને ગુજરાતના, દેશના વિકાસના સાથીદાર બનીને નરેન્દ્ર મોદી પ્રત્યે આપણો વિશ્વાસ વ્યક્ત કરીએ. આપ સૌને પુનઃ મારી અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન કરીએ અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવીએ.